હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ TYBA ઇંગ્લિશ પેપર નંબર 22 પોએમ નંબર 6 જ્યુઇશ વેડિંગ ઇન બોમ્બે બાય નિસી મ્યુઝિકલ. જ્યુઇશ એટલે યહૂદી. બોમ્બેમાં યહૂદીઓના લગ્નના રીત રિવાજ કેવા હોય છે તે આ પોએમમાં રજૂ કરેલું છે. નિસી મ્યુઝિકલ ઇઝ one of the greatest Indian English poets. નિસી મ્યુઝિકલ ભારતના સૌથી મહાન કવિઓમાં એક છે. His poems have the realistic essence of Indianness. તેમની પોએમમાં એક ભારતીયતા વ્યક્ત થાય છે. He is profoundly aware of Indian social problems. તે ભારતીય સામાજિક સમસ્યાઓથી ખરી રીતે વાકેફ છે. His poems are generally ionic and light-veined. તેમની પોએમ્સ થોડી કટાક્ષયુક્ત અને હળવા ટોનવાળી હોય છે. નિસી મ્યુઝિકલ was born on December 16, 1924 in Mumbai in Beni Israel family. નિસી મ્યુઝિકલ પોએટનો જન્મ બોમ્બેમાં બેન ઇઝરાયલ કુટુંબમાં 16 ડિસેમ્બર 1924માં થયેલો. Both his parents were devoted to education. તેમના માતા પિતા શિક્ષણને સમર્પિત હતા. His father Moses was a professor of botany and zoology at Wilson College. તેમના પિતા મોઝીસ વિન્સ્ટન કોલેજમાં બોટની અને ઝૂલોજીના પ્રોફેસર હતા. બોટની એટલે વનસ્પતિશાસ્ત્ર અને ઝૂલોજી એટલે પ્રાણીશાસ્ત્ર. હિઝ મધર ડાયના વોઝ અ સ્કૂલ ટીચર. તેમની માતા ડાયના સ્કૂલ ટીચર હતા. નિસી મ્યુઝિકલ ઓલ્સો વર્કડ એઝ પ્રોફેસર ઓફ ઇંગ્લિશ એટ મીઠીબાઈ કોલેજ એન્ડ ઓલ્સો એટ યુનિવર્સિટી ઓફ લીડ્સ. નિસી મ્યુઝિકલ પણ પોતે ઇંગ્લિશના પ્રોફેસર તરીકે મીઠીબાઈ કોલેજમાં કામ કરેલું અને પાછળથી યુનિવર્સિટી ઓફ લીડ્સમાં પણ તેઓએ કામ કરેલું. હિઝ પોએટ્રી ઇઝ ફિલોસોફિકલ, આયનિક એન્ડ રિયાલિસ્ટિક. તેમની પોએટ્રી પણ ફિલોસોફિક, તત્વચિંતનયુક્ત, આયનિક કટાક્ષયુક્ત અને રિયાલિસ્ટિક વાસ્તવિક પ્રકારની પોએટ્રી છે. The brothers of the bride stole the shoe of the bridegroom and hid it. Brothers of bride, દુલ્હનના ભાઈઓએ stole the shoe of bridegroom and hid it. વરરાજાના બૂટ ચોર્યા અને સંતાડી દીધા. અહીંયા દુલ્હનના ભાઈઓ વરરાજાના બૂટ સંતાડે છે. જનરલી આપણે સાંભળ્યું હોય છે કે દુલ્હનની બહેનો આવું કરતી હોય છે, પણ અહીંયા ભાઈઓ કરે છે. They made him pay the money to get back the stolen shoe. They made him pay money. અને તેમણે બૂટ પાછા આપવા માટે પૈસા માગે છે. The game delighted the children of the neighbors. પડોશીઓના બાળકો પણ આ રમતથી ખુશ થાય છે. Bridegroom felt himself like a reluctant bridegroom. વરરાજો અહીં લાચાર પરિસ્થિતિ અનુભવે છે. He consoled himself by saying that don't mind, it happens in such events. આવું તો ચાલ્યા કરે એવું કહીને પોતાની જાત સાથે સમાધાન કરે છે. Nissim as a bridegroom was a modern man. નિસિમ એક વરરાજા તરીકે આધુનિક માણસ છે. He did not want dowry. તે દહેજ નથી માગતા. His in-laws were also modern. તેમના સાસરી પક્ષના લોકો પણ આધુનિક છે. The bride's father asked him how much jewelry he had expected. દુલ્હનના પિતા તેમને પૂછે છે કે કેટલું ઘરેણું તમે લેશો.
ધ બ્રાઇડગ્રૂમ રિપ્લાઇડ, આઈ ડોન્ટ નો. વરરાજાએ જવાબ આપ્યો કે મને નથી ખબર. બ્રાઇડ્સ ફાધર લાફ્ડ ઇટ ઓફ. દુલ્હનના પિતાએ આ વાતને હસી કાઢી. There was no brass band outside the synagogue. સિનેગોગ યહૂદીઓનું પવિત્ર ધર્મસ્થાન હોય છે, જેમ આપણે મંદિર હોય. There was no brass band. ત્યાં સિનેગોગની બહાર પણ કોઈ બેન્ડ નથી હોતું, એટલે કે બેન્ડ વાજા નથી હોતા. There were a chanting procession and some rituals. ત્યાં માત્ર અમુક શ્લોકો બોલવાના, ગીત ગાવાના જેવું થોડુંક નાનું એવું સરઘસ જેવું હોય છે અને થોડીક વિધિઓ હોય છે. પીપલ હેડ સ્કલ કેપ્સ. લોકોએ ટોપી પહેરેલી હોય છે. એન્ડ ફેલ્ટ હેટ્સ ઓન ધેર હેડ્સ. અને માથા ઉપર અમુક ટોપા હેટ્સ પહેરેલા હોય છે. સમ પીપલ હેડ ડેકોરેટેડ શાઉલ્સ. કેટલાક લોકોએ ભરત ભરેલી, શણગારેલી શોલ્સ, શાલ ઓઢેલી હોય છે. There was the breaking of the glass and congregation clapped. અને પછી ત્યાં કાચ તૂટવાના અવાજ સાથે તાળીઓનો અવાજ સંભળાય છે. આ રીતે અભિવાદન થાય છે. It symbolized the fact that they were married according to Mosaic law. અને આ પ્રતીક માનવામાં આવે છે અને મોઝેઇક લો મુજબ તેઓના લગ્ન થઈ ગયેલા માનવામાં આવે છે. The poet says, mostly we were amused and so were others. અમારામાંથી પણ ઘણાને આશ્ચર્ય થયું અને બીજાઓને પણ થયું. Who knows how much belief we had. કારણ કે આપણી માન્યતાઓ કરતાં, રિવાજો કરતાં ત્યાં રિવાજો અને માન્યતાઓ અલગ હતી. The poet says that rituals are not beliefs. વિધિઓ માન્યતા નથી. They are the imposed traditions in all communities, whether one believes them or not. રિચ્યુઅલ્સ માન્યતાઓના આધારે નથી હોતી, પરંતુ પરંપરાઓના આધારે લોકો ઉપર થોપવામાં આવતી હોય છે, લાદવામાં આવતી હોય છે. એ પછી દરેક સમુદાયમાં આવું થતું હોય છે. વેધર વન બિલીવ ઓર નોટ, તેમાં લોકો માનતા હોય કે ન માનતા હોય, પરંતુ તે એક પરંપરાના ભાગરૂપે, ટ્રેડિશન્સના ભાગરૂપે રિચ્યુઅલ્સ, વિધિઓ કરવામાં આવતી હોય છે. સમ પીપલ આર એટ બીફ, saying that it was cheaper. Some even violated the tradition by eating pork. The Sabbath was forbidding betting, swearing and drinking. કેટલાક લોકો ગાયનું માંસ ખાય છે અને એમ કહે છે કે તે સસ્તું હોય છે એટલે ખાય છે. કેટલાક લોકો પરંપરાઓને તોડીને નોનવેજ ખાય છે. કેટલાક લોકો the Sabbath was betting, swearing and drinking. કેટલાક લોકો દારૂ પણ પીવે છે અને અનૈતિક કામો કરે છે. There was nothing extravagant. આમાંનું કાંઈ પણ વધુ પડતું કે ઉડાવપણું નથી. Everything was normal and restricted. દરેક વસ્તુ સામાન્ય છે. The bridegrooms said that Orthodox people knew where to draw the line. વરરાજા કહે છે કે ઓર્થોડોક્સ પીપલ, જૂની પરંપરાઓમાં માનનારા લોકોને ઓર્થોડોક્સ કહે છે. ન્યૂ, તેઓ જાણે છે. વેર ટુ ડ્રો ધ લાઇન, ક્યાં લાઇન બનાવવી તેઓ જાણે છે. He claimed that he was modern and his mother called herself progressive. He claimed that he was modern. તે કહે છે કે તે મોડર્ન છે અને his mother, તેની માતા, તેને પ્રોગ્રેસિવ ગણે છે. The wedding ceremony ended and all people dispersed. લગ્ન પૂરા થયા અને બધા લોકો છૂટા પડ્યા. The newly married couple went to the famous photographic studio of Lobo and Fernandez for photo shoot. અને નવું પરણેલું કપલ, નવ દંપતી સ્ટુડિયોમાં ગયું અને ત્યાં ફોટોશૂટ કરાવવા લાગ્યું.
After returning home, the couple lay on a floor mattress in the kitchen of the wife's apartment. ઘરે આવ્યા પછી તે દંપતી ફ્લોર મેટ્રેસ કિચનના ફ્લોર મેટ્રેસ પર બેઠું જે વાઇફનો એપાર્ટમેન્ટ હતો. ઇટ વોઝ ધ પાર્ટ ઓફ મિડનાઇટ she said, let's do it darling, let's do it. Then they did it. Nisimusical refers to first night sex of the couple in a unique way. આ રીતે પોએટે જે લગ્ન પછીનું પહેલાં રાત્રિનું જે હોય છે યુનિક તે વસ્તુને અહીં યુનિક વેમાં રજૂ કરી છે, એટલે કે નવીન રીતે અલગ રીતે રજૂ કર્યું છું. Finally, the poet says that 10 years passed before she asked her husband that she was quite disappointed by his sexual act. Finally, અંતે the poet says that 10 years passed, 10 વર્ષ વીતી ગયા, before she asked her husband that she was quite disappointed by his sexual act. અને પછી લગ્નને 10 વર્ષ વીત્યા પછી પત્ની પતિને કહે છે કે હવે તે હતાશ લાગે છે, તેને કોઈ વાતમાં રસ પડતો નથી, તેનું જીવન નીરસ બનતું જાય છે. She asked, is that all there is to it? Is that all there is to it? The poet says that after he returned from London, he was out of practice. તે લંડનથી આવ્યા પછી કંઈ કામ નથી કરી શકતો. He probably suffered from erectile dysfunction or frigidity. શાયદ તેને erectile dysfunction અથવા frigidity નપુંસકતા આવી ગઈ હોય એવું બને. For the first time there was a quarrel between the couple. ત્યારે અહીં પહેલી વાર દંપતિ વચ્ચે કપલ વચ્ચે ઝઘડો થાય છે. She said, why did you take my virginity from me? તો આ કેવી રીતે થઈ શકે? તે તો મારી વર્જિનિટી, મારું કૌમાર્ય લઈ લીધું. The poet says that he would have gladly returned it if possible. પોએટ કહે છે કે તે વર્જિનિટી પણ પાછી આપવા તૈયાર છે જો તે શક્ય હોય તો. However, he did not find its solution from any book he had read. જોકે તેની પાસે આનું સોલ્યુશન નથી અને કોઈ બુકમાં આનો ઉકેલ નથી વાંચ્યો. The poet describes the wedding ceremony of Jewish wedding with jingling bells, costumes, food, wine, photography and first night breaking of the bride's virginity. પોએટે અહીં આ પોએમમાં જ્યુઇશ વેડિંગ ઇન બોમ્બે નામની પોએમમાં ખૂબ જ સરસ રીતે લગ્નનું વર્ણન કર્યું છે, વેડિંગ સેરેમનીનું વર્ણન કર્યું છે, જેમાં જિંગલિંગ બેલ્સ નો અવાજ, કોસ્ચ્યુમ્સ કપડાં, ફૂડ, વાઇન, ફોટોગ્રાફી એન્ડ ફર્સ્ટ નાઇટ બ્રેકિંગ ઓફ બ્રાઇડ્સ વર્જિનિટીનું વર્ણન કર્યું છે. લવ એન્ડ લવ મેકિંગ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. Lost love has been suggested in a very humorous and ironic manner. અને લગ્ન પછી વર્ષો વીતતા જાય એમ પ્રેમ ક્યાં ખોવાઈ જાય છે તે વસ્તુને અહીં કવિએ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. It is faded romance which usually takes place in married life. આ ઝાંખો પડતો રોમાન્સની વાત છે જે સામાન્ય રીતે દરેકના જીવનમાં બનતું હોય છે. The poem has a theme of customary wedding ceremony. પોએમમાં કસ્ટમરી વેડિંગ સેરેમનીની થીમ છે, એટલે કે વિશિષ્ટ લગ્નની વાત છે. બિલીફ એન્ડ એકચ્યુઅલ પ્રેક્ટિસ, માન્યતાઓ અને હકીકતની પણ વાત કરેલી છે. લવ એન્ડ લવ મેકિંગ વગેરેની વાત છે. At the end, અંતમાં poet's wife asked him why he violated her virginity as he could not
satisfy her sexual desire in a potent manner. જો પત્ની એન્ડમાં પતિને સવાલ કરે છે કે જો તે તેને સુખ ન આપી શકતા હોય તો તેને પોતાની વર્જિલિટી લેવાનો શો અધિકાર હતો. The poet also says that if he could, he would have returned her virginity if it is possible. પતિ પણ કહે છે પત્નીને કે જો એ શક્ય હોય તો વર્જિનિટી પાછી આપવા તૈયાર છે. ઇન્ટેક્ટ બટ નો બુક્સ ઇન ધ વર્લ્ડ ઓફર્ડ ધ સોલ્યુશન. પરંતુ દુનિયાની કોઈ બુકમાં આનું સોલ્યુશન નથી. તો આ હતી નસીબ મ્યુઝિકલની બ્યુટીફુલ પોએમ જ્યુઇશ વેડિંગ ઇન બોમ્બે. થેન્ક યુ.